નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સની અંદર પ્રકરણ 1 માં હવે આપણે આગળ વધીશું વિદ્યુતભારનું વિતરણ. વિતરણ એટલે વહેંચવું અથવા ગોઠવવું. વિદ્યુતભારને કેવી રીતે ગોઠવી શકાય? વિદ્યુતભારને મુખ્યત્વે બે રીતે ગોઠવી શકાય. એક સતત વિતરણ અને બે અસતત વિતરણ. જોઈએ આપણે. એક સતત વિતરણ, બે અસતત વિતરણ. આમાંથી આપણે આ પ્રકરણની અંદર સતત વિતરણ જે છે એના વિશે માહિતી મેળવવાની છે. સતત વિતરણ, સતત વીજભાર વિતરણ. તો આની અંદર પણ ફરી પાછા ત્રણ પ્રકાર આવે છે. પહેલો પ્રકાર રેખીય વીજભાર વિતરણ, બીજો પ્રકાર પૃષ્ઠ વીજભાર વિતરણ અને ત્રીજો પ્રકાર કદ વીજભાર વિતરણ. બરાબર. આપણી પાસે વિદ્યુતભારના મુખ્યત્વે બે વિતરણ, અસતત વિતરણ અને સતત વિતરણ. એમાંથી સતત વિતરણ વિશે વાત કરવાની છે. સતત વિતરણના ફરીથી ત્રણ પ્રકાર થશે: રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ. થોડું ધ્યાન આપીએ અહીંયા તો રેખીય આ શબ્દ ઉપરથી આપણને એટલી ખબર પડે કે આ વીજભાર વિતરણ જે છે એ કોઈ રેખા સાથે સંકળાયેલું હોવું જોઈએ. કોઈ રેખા સાથે સંકળાયેલો વિતરણ. પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ. આ થશે કોઈ પૃષ્ઠ ક્ષેત્રફળ સાથે સંકળાયેલો વિતરણ. અને આ આવશે કોઈ કદ સાથે સંકળાયેલું વિતરણ. હવે આપણે જાણીએ છીએ કે રેખા એક ડાયમેન્શન ની અંદર રહેલી હોય છે, પૃષ્ઠ એ 2D ટુ ડાયમેન્શન માં રહેલું હોય છે, જ્યારે કદ 3 ડાયમેન્શન 3D ની અંદર રહેલું હોય છે. એટલે કે આની અંદર આપણે જે છે એક 1D માં વીજભારનું વિતરણ એના વિશે વાત કરીશું. પૃષ્ઠ વીજભાર વિતરણની અંદર 2D માં વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે થાય એની વાત કરીશું. જ્યારે કદ વિતરણની અંદર 3D માં 3 ડાયમેન્શન, બરાબર, 3 અક્ષોની અંદર કદનું વિતરણ કેવી રીતે થાય તેના વિશે વાત કરીશું. તો હવે વારાફરતી 3 વિશે આપણે માહિતી જોઈએ. સૌપ્રથમ લઈએ આપણે રેખીય વીજભાર વિતરણ. રેખીય વીજભાર વિતરણ એટલે શું? બરાબર. તો રેખીય વીજભાર વિતરણ જે છે એના માટે જોઈએ આપણે તો કે આપેલા વિદ્યુતભારોનું એકમ લંબાઈ દીઠ કરેલું વિતરણ કે જેને આપણે રેખીય વીજભાર વિતરણ તરીકે ઓળખીશું. બરાબર છે. તો હવે આની અંદર જે છે આપણે એક સાદી વ્યાખ્યા જોઈએ કે કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વીજભારના વિતરણને
કોઈ રેખા ઉપર સતત રીતે પથરાયેલા વીજભારના વિતરણને રેખીય વીજભાર વિતરણ કહે છે. હવે એની વ્યાખ્યા જોઈએ. એકમ લંબાઈ દીઠ વિતરણ પામતા વીજભારને રેખીય વીજભાર ઘનતા કહે છે અથવા રેખીય વીજભાર વિતરણ કહે છે. રેખીય વીજભાર ઘનતા એટલે શું? તો એકમ લંબાઈ દીઠ વિતરિત થયેલા વિતરણ પામતા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. રેખીય વિદ્યુત ભાર ઘનતા એની સંજ્ઞા લેમ્ડા ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એન, જ્યાં ડેલ્ટા ક્યુ થશે વિદ્યુત ભાર અને આ થશે લંબાઈ. તો આમ આ થઈ ગઈ એની સંજ્ઞા અને એકમ, આને કહીશું લેમ્ડા. એકમ વીજભારનો એકમ કુલમ અને લંબાઈનો એકમ મીટર. બરાબર છે. આ જ રીતે હવે આપણે જોઈએ પૃષ્ઠ વીજભાર વિતરણ. આવું નંબર 1, નંબર 2 પૃષ્ઠ વીજભાર વિતરણ. તો એના માટે વ્યાખ્યા જોઈએ સૌથી પહેલા તો ધ્યાન રાખજો કે જેમ અહીં જે છે રેખાની જગ્યાએ પૃષ્ઠનો ફેરફાર થયો છે, બાકી બધું એમનું એમ છે, તો અહીં પણ એટલો જ ફેરફાર થશે, બીજો કોઈ વધારાનો ફેરફાર થશે નહીં. હવે જોઈએ આપણે અહીં વ્યાખ્યા. કોઈ પૃષ્ઠ પર સતત રીતે પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ ઉપર સતત રીતે પથરાયેલા અથવા વિતરિત થયેલા વિતરણને પૃષ્ઠ વીજભાર વિતરણ કહે છે. પૃષ્ઠ વીજભાર વિતરણ કહે છે. બરાબર છે. તો પૃષ્ઠ વીજભાર વિતરણની વ્યાખ્યામાં શું ફેરફાર થાય છે? કોઈ રેખા પર સતત રીતે પથરાયેલા વીજભારના વિતરણને પથરાયેલા વિદ્યુતભારના વિતરણને પૃષ્ઠ ફેરફાર જે છે એ માત્ર અહીં રેખા છે તો અહીંયા પૃષ્ઠ કે ક્ષેત્રફળ આવે છે, બાકી બધું જ એમનું એવી રીતે વ્યાખ્યા આવશે. હવે એને જોઈએ આપણે વ્યાખ્યા. અહીં એકમ લંબાઈ છે તો અહીં આવશે એકમ ક્ષેત્રફળ દીઠ. એકમ ક્ષેત્રફળ દીઠ વિતરણ પામતા વીજભારને
વીજભાર ઘનતા કહે છે. બરાબર છે. વ્યાખ્યાની અંદર બી તમે જોશો તો અહીં એકમ લંબાઈ છે અને અહીં એકમ ક્ષેત્રફળ છે. ત્યારબાદ જોઈએ એનો સંજ્ઞા પૃષ્ઠ વીજભાર વિતરણને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા ક્યુ એ વીજભાર થશે અને ડેલ્ટા એસ એ ક્ષેત્રફળ સદિશ થશે. વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો આને કહીશું આપણે સિગ્મા, બરાબર. અને આનો એકમ જે છે એકમ થશે સિગ્મા નો એકમ કુલમ પ્રતિ મીટર નો વર્ગ. બરાબર છે. અહીંયા એકમ એટલે કુલમ ઇન્ટુ મીટર, સોરી કુલમ પ્રતિ મીટર, અને અહીં એકમ થશે કુલમ પ્રતિ મીટર નો વર્ગ, કારણ કે અહીંયા આપણી પાસે છે ક્ષેત્રફળ. અને એ જ રીતે આપણે જે છે કદ વીજભાર વિતરણ જોઈએ. કદ વીજભાર વિતરણ. તો કોઈ કદમાં સતત રીતે વિતરિત થયેલા વીજભારના વિતરણ વીજભારના વિતરણને કદ વીજભાર વિતરણ કહે છે. કદ બરાબર છે. એક જ સરખું છે. ફેરફાર ક્યાં થાય છે? તો ફેરફાર જે છે અહીં કોઈ રેખા શબ્દ વાપરેલો છે, અહીં ક્ષેત્રફળ અથવા પૃષ્ઠ આપેલું છે, તો અહીં કદ શબ્દ આવેલો છે. બાકી એના સિવાય કોઈ પણ જાતનો ક્યાંય ફેરફાર થઈ શકતો નથી. આગળ જોઈએ હવે આની વ્યાખ્યા. વ્યાખ્યા એકમ કદ દીઠ વિતરણ પામતા વીજભારને કદ વીજભાર ઘનતા ફરીથી વ્યાખ્યામાં ધ્યાન આપજો કે એકમ લંબાઈ દીઠ, અહીં એકમ ક્ષેત્રફળ દીઠ શબ્દ વાપરે છે, જ્યારે અહીં વ્યાખ્યાની અંદર એકમ કદ દીઠ, બરોબર છે, જે પ્રકારનું વિતરણ હોય એ શબ્દ વાપરવામાં આવેલો છે. એનો જે છે સંજ્ઞા, તો આની સંજ્ઞા થશે રો બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા વી. બરોબર. ડેલ્ટા ક્યુ થશે વીજભાર અને આ થશે કદ. આને કહીશું રો અને એનો એકમ. આનો એકમ થશે કુલંબ પ્રતિ મીટર નો ઘન. બરાબર. તો આમ એક સાથે સરળતાપૂર્વક ત્રણે ત્રણ પ્રકારના વિતરણ આપણે જોયું. બરાબર.
હવે આપણે ત્રણે ત્રણ પ્રકારના વિતરણને લીધે કોઈ પી બિંદુ આગળ મળતો વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરાબર છે? તો અહીં આપણે શોધીશું રેખીય વીજભાર વિતરણ, પૃષ્ઠ વીજભાર વિતરણ અને કદ વીજભાર વિતરણ. એક રેખીય વીજભાર વિતરણ, નંબર 2 પૃષ્ઠ વીજભાર ઘનતા, નંબર 3 કદ વીજભાર ઘનતા. રેખીય વીજભાર ઘનતા ને લીધે પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? રેખીય વીજભાર ઘનતા ને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધો. એ જ રીતે પૃષ્ઠ વીજભાર ઘનતા ને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તથા કદ વીજભાર ઘનતા ને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. બરાબર છે? સૌથી પહેલા આપણે ત્રણે ત્રણની અંદર સંજ્ઞા લખી નાખીએ. અહીં રેખીય વીજભાર ઘનતા જે છે એને આપણે જાણીએ છીએ લેમ્બડા વડે દર્શાવાય છે. લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. ડેલ્ટા ક્યુ ને સૂત્રના કરતા બનાવીએ તો લેમ્બડા ગુણ્યા ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા ક્યુ. બરાબર છે? એ જ રીતે અહીંયા આપણે સિગ્મા ની ખબર છે. સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એસ. તેથી સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા ક્યુ. બરાબર? દરેકની અંદર વિદ્યુત ભાર જે છે આ દર્શાવશે વીજભાર. આ શું દર્શાવશે આપણને? વીજભાર. અને એ જ રીતે અહીં રો બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા બી. તેથી રો ઇન્ટુ ડેલ્ટા બી બરાબર ડેલ્ટા ક્યુ, જે આપણને આપશે વીજભાર. હવે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. પહેલા ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સામાન્ય સૂત્ર આપણને ખબર છે, E બરાબર kq/r². અને આપણે ત્રણની અંદર આકૃતિ જોઈ લઈએ. તો અહીં આકૃતિ જે છે O બિંદુ, P બિંદુ, અન્ય સદિશ r વચ્ચે કોઈ રેખા ઉપર આપણે કોઈ ડેલ્ટા L સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. આટલો સ્થાન સદિશ r અને અહીંનો સ્થાન સદિશ r ડેશ લઈ લઈએ. તો આપણે કોઈ ડેલ્ટા L જેટલા, બરાબર છે ને, આ ડેલ્ટા L જેટલો રેખાખંડના કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એ જ રીતે અહીં આકૃતિ જોઈએ તો O P અને આમાંથી કોઈ એક નાનકડો ખંડ આપણે પસંદ કરીએ, જેને નામ આપ્યું છે ડેલ્ટા S. તો આ ડેલ્ટા S ના કારણે P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. R અને સ્થાન સદિશ R ડેશ. એવી જ રીતે અહીંયા જે છે આકૃતિ જોઈ લઈએ આપણે. O R P R ડેશ અને
ડેલ્ટા V જેટલું કદ. તો આમ ત્રણેની અંદર ડેલ્ટા L જેટલા વીજભારના કારણે, ડેલ્ટા S જેટલા ક્ષેત્રફળ સદિશના કારણે અને ડેલ્ટા V જેટલા કદખંડને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જોઈએ હવે આગળ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર K ડેલ્ટા Q upon R dash નો વર્ગ into R dash caret. સોરી, વિદ્યુત ક્ષેત્ર થશે આપણો ડેલ્ટા E, કારણ કે આપણે એક નાનકડા સૂક્ષ્મ રેખાખંડને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડેલ્ટા E બરાબર K ડેલ્ટા Q upon R dash નો વર્ગ into R dash caret. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, E બરાબર KQ upon R square into R caret. જ્યાં R caret એ P ની દિશામાંનો એકમ સદિશ છે. બરાબર છે. તો હવે આપણે અહીં જે છે ડેલ્ટા Q ની કિંમત મૂકીશું. ડેલ્ટા E બરાબર K upon R dash નો વર્ગ into R caret dash into ડેલ્ટા Q. ડેલ્ટા Q ની કિંમત આ સમીકરણ પરથી આપણને શું મળશે? L લેમ્બડા into ડેલ્ટા L. બરાબર છે. તો આમ ડેલ્ટા E બરાબર K લેમ્બડા ડેલ્ટા L into R dash caret ભાગ્યા R dash નો વર્ગ. જ્યાં આપણે વિદ્યુત ભાર Q જે છે, ડેલ્ટા Q જે છે, એની કિંમત આ સમીકરણમાંથી મૂકી દીધી. બરાબર ને? ડેલ્ટા Q ની જગ્યાએ L into ડેલ્ટા L મૂક્યા, એટલે કે કુલ લંબાઈ દીઠ રહેલો વીજભાર. હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણને માત્ર એક જ રેખાખંડના કારણે મળે છે. આપણી પાસે આવા ઘણા બધા રેખાખંડો હશે, તો આવા દરેક રેખાખંડના કારણે મળતો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે શું કરીશું? સરવાળો ડેલ્ટા L જેવા દરેક રેખાખંડોથી મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર તો સદિશ E બરાબર સિગ્મા ડેલ્ટા L ડેલ્ટા E. બરોબર છે. આ જે છે વિદ્યુત ભાર, એનો શું કરી દઈશું? આપણે સરવાળો કરીશું, અને આ સરવાળો કરવાથી આપણને મળશે સિગ્મા ડેલ્ટા L. ડેલ્ટા L એટલે કે આવા અસંખ્ય ડેલ્ટા L નો સરવાળો. K લેમ્બડા ડેલ્ટા L upon R dash નો વર્ગ into R dash caret. બરાબર છે. અને અહીં જોયું આપણે કે આ વિતરણ જે છે કયા પ્રકારનું વિતરણ છે? સતત. બરાબર ને? સતત વિતરણ હોવાના કારણે આ રાશિ જે છે સંકલનમાં ફેરવાશે. તો અંતિમ સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું આપણને મળશે E બરાબર સંકલન L ફોર લાઈન એટલે રેખા અથવા રેખીય વીજભાર વિતરણના કારણે P બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર બરાબર K લેમ્બડા ડેલ્ટા L upon R dash નો વર્ગ into R dash caret. જે આપણે સાબિત કરવાનું આવી. હવે આવી જ રીતે આપણે પૃષ્ઠ વીજભાર ઘનતા માટે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પૃષ્ઠ વીજભાર ઘનતાની સંજ્ઞા સિગ્મા બરાબર ડેલ્ટા Q ભાગ્યા ડેલ્ટા S. ડેલ્ટા Q ને સૂત્ર કરતા બનાવી દઈએ, આટલું સુધી મળ્યું.
હવે આપણે જે અહીં જે છે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું એ જ રીતે અહીં વિદ્યુત ક્ષેત્ર કે ડેલ્ટા એસ ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ, બરાબર? તો ડેલ્ટા ઈ ની ગણતરી કરીએ અને પછી એનો ફરીથી શું કરીશું? સરવાળો. ડેલ્ટા ઈ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ નો વર્ગ ઇન્ટુ આર ડેશ કેરેટ, બરાબર છે? ડેલ્ટા એસ થી પી સુધીનો સ્થાન સદિશ આર ડેશ છે વળી ડેલ્ટા ક્યુ ની કિંમત જે છે ઉપર આપણને ખબર છે, તેથી ડેલ્ટા ઈ નું સૂત્ર થશે ડેલ્ટા ઈ બરાબર કે સિગ્મા ડેલ્ટા એસ અપોન આર ડેશ નો વર્ગ ઇન્ટુ આર ડેશ કેરેટ. ધ્યાન રાખજો કે ડેલ્ટા ક્યુ જે છે એની કિંમત આપણે ઉપરથી મૂકી દીધી. આ ડેલ્ટા ક્યુ ની કિંમત અહીં મૂકીશું તો આ મુજબનો ફેરફાર થશે, બરાબર છે? આ તો આપણને એક ડેલ્ટા એસ ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે, બરાબર? હવે આમાં દરેકે દરેક પૃષ્ઠોને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તો ડેલ્ટા એસ જેવા અનેક સૂક્ષ્મ પૃષ્ઠખંડોના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, બરોબર? E બરાબર સિગ્મા ડેલ્ટા એસ ડેલ્ટા ઈ, એટલે કે E બરાબર સિગ્મા, હવે ધ્યાન રાખજો જેવી રીતે અહીં જે છે આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ડેલ્ટા L ઇન્ટુ ડેલ્ટા E, એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા ડેલ્ટા S ઇન્ટુ ડેલ્ટા E, તેથી E બરાબર આપણને મળશે ડેલ્ટા S કે સિગ્મા ડેલ્ટા S અપોન R ડેશ નો વર્ગ ઇન્ટુ R ડેશ કેરેટ, બરાબર? ફરીથી પરંતુ ડેલ્ટા S જે છે એ સંકલન ડેલ્ટા S માં ફેરવાશે, બરાબર ને? સિગ્મા ડેલ્ટા S એ શેની અંદર ફેરવાઈ જશે? સંકલન ડેલ્ટા S માં ફેરવાશે. જોઈએ કે આ જે છે એ અહીં જે રીતે ફેરવાય એવી રીતે સિગ્મા ડેલ્ટા L એની જગ્યાએ સંકલન L, તો અહીં જે છે सिग्मा डेल्टा एस के डेल्टा एस संकलन के सिग्मा डेल्टा एस अपॉन आर डैश नो वर्ग इंटू आर डैश कैरेट અને આ થઈ ગયો આપણો સૂત્ર, બરાબર? એટલે જે રીતે આપણને सूत्र મળે છે વિદ્યુત ક્ષેત્રનો અંતિમ, એ જ રીતે અહીં પણ અંતિમ સૂત્ર આ રીતે લખી શકીએ ડેલ્ટા એસ કે સિગ્મા ડેલ્ટા એસ ઇન્ટુ આર ડેશ કેરેટ ભાગ્યા આર ડેશ નો વર્ગ. અને આવી જ રીતે આપણે કદ વિતરણ માટે લઈશું તો અહીં જોઈએ डेल्टा V જેટલા કદ વિતરણને કારણે સૌપ્રથમ આપણે જોઈએ આ એક ડેલ્ટા V જેટલા પદખંડના કારણે એક જ ખંડના કારણે કેટલો વિદ્યુત ક્ષેત્ર મળશે. તો એ થશે ડેલ્ટા E બરાબર કે ડેલ્ટા Q upon R ડેશ નો વર્ગ into R ડેશ કેરેટ. ફરીથી ધ્યાનમાં રાખજો કે P બિંદુ જે છે એનો સ્થાન સદિશ R ડેશ કેરેટ છે કે જે
આપણા કદખંડથી P સુધી આવેલો છે. તો હવે જે છે આ તો કોઈ એક કદખંડના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એની અંદર આપણે કિંમત મૂકી દઈશું. શેની? તો આ સૂત્રની અંદર આપણે ફરીથી વિદ્યુત ભાર ડેલ્ટા Q ની કિંમત મૂકીશું. તો ડેલ્ટા Q જે છે એની કિંમત અહીં મૂકીશું. તો નવું સૂત્ર આપણને આવી રીતે મળશે. ડેલ્ટા E બરાબર K રો ડેલ્ટા V upon R dash નો વર્ગ into R dash કેરેટ. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્ર એક કદખંડને કારણે મળ્યું. હવે આવા અનેક કદખંડના કારણે કદખંડોના કારણે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો શું કરીશું? તો આપણે આવા દરેક વિદ્યુત ક્ષેત્રો જે છે એનો સરવાળો કરીશું. તો સદિશ E બરાબર સિગ્મા ડેલ્ટા V ઇન્ટુ ડેલ્ટા E. શું કર્યું અહીં આપણે? કુલ સરવાળો. એ જ રીતે અહીંયા શું કર્યું આપણે? કુલ સરવાળો. અને એ જ રીતે અહીંયા આપણે શું કર્યું? કુલ સરવાળો. બરાબર છે. તો અહીંયા કુલ સરવાળો જે છે લઈશું. સિગ્મા ડેલ્ટા V કિંમત મૂકી દઈએ કે રો ડેલ્ટા V ભાગ્યા R ડેશ નો વર્ગ ઇન્ટુ R ડેશ કેરેટ. બરાબર છે. હવે જે રીતે અહીં આપણે આગળની અંદર કે સિગ્મા ડેલ્ટા S એના સ્થાને સંકલન ડેલ્ટા S નો ફેરફાર થયો. સિગ્મા ડેલ્ટા L એના સ્થાને રેખીય સંકલન L એનો ફેરફાર થયો. તો એ જ રીતે અહીં જે છે આ રાશિ બદલાઈ જશે અને આપણને પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન ડેલ્ટા V કે રો ડેલ્ટા V upon R dash નો વર્ગ into R dash કેરેટ. જે આપણને પૂછેલા પ્રશ્નનો જવાબ થશે. અને આમ જોઈએ તો આ જે ફેરફાર જે છે અહીંથી અહીંયા આવશે સંકલન. એ જ રીતે આ વસ્તુ દર્શાવશે સંકલન. બરોબર છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર 3 બાબતો અલગ અલગ આપેલી છે. જ્યારે આપણે અહીં એક સાથે સમજી શકાય એના માટે કરી ત્રણેયને એક સાથે લીધું છે, જેથી ત્રણની અંદર ડેલ્ટા Q ની કિંમત મૂકવાની થાય છે. ડેલ્ટા Q ની કિંમત અને અહીં ડેલ્ટા Q ની કિંમત. ત્યારબાદ એક રેખાખંડ માટે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એક સૂક્ષ્મકણ માટે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે અને એક કદખંડ માટે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કર્યો. તો ફરીથી વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કર્યો અને અહીં પણ વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કર્યો. ત્યારબાદ સિગ્મા જે છે એ સંકલનમાં બદલાઈ જશે. તો અહીં પણ સિગ્મા જે છે એ સંકલનમાં બદલાઈ જશે. સિગ્મા જે છે એ સંકલનમાં બદલાઈ જશે. એનું કારણ કે આ વીજભાર વિતરણ જે છે એ આપણું સતત વીજભાર વિતરણ છે. સ્ક્રીનશોટ લઈ લેજો, ધ્યાનપૂર્વક વાંચજો. બરાબર. ના ખબર પડે તો મને ફોન દ્વારા પણ પૂછી શકો છો. ધન્યવાદ.